ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાઓમાં 2 ચીખલીગર ઇસમોને પકડી 3 ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 શ્રી વાબાંગ જમીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી વીએમ જાડેજા સાહેબનાઓએ પોલીસ સ્ટેશનમાં દાખલ થતા અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે ઉપરી અધિકારી શ્રીનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.જે. સોલંકી ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ.એચ. મસાણી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એચ.સી. મિલિંદ તુકારામ તથા એચ.સી. રાજદીપસિંહ નરેન્દ્રસિંહ તથા પી.સી. જીગર મેલાભાઈ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકતને આધારે દીપસિંહ ઉર્ફે દીપુ, ગુજરાતસિંહ, તારાસિંહ કલાની તથા હરજીતસિંહ ઉર્ફે વિમલ ખાઉ, અજીતસિંહ, અમરસિંહ ભાદા નાઓને ઇકલેરા 4 રસ્તા પાસેથી ચોરી કરેલ સોની કંપનીના એલઈડી ટીવી આશરે કિંમત ₹15,000 સાથે ઝડપી પાડી ડિંડોલી પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાવી અને ત્યારબાદ આરોપીઓની આગવી ઢબે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બીજા 2 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાતા કુલ 3 ગુનાઓનો ભેદ ઉકેલી સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.